નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આજે થઈ 13 માર્ચ 2026। તો આજે લાખો કરોડો ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 2022માં હપ્તાની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે। કેમ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ આજે બિહારના ગુવાહાટીથી પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો 9.32 લાખથી વધારે ખેડૂત મિત્રોને ટ્રાન્સફર કરવાના છે અને જેની કુલ રકમ છે એ 18,640 કરોડથી વધારે રકમ જે છે એ ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી આજે રિલીઝ કરવાના છે। ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 2022માં હપ્તાની આજે આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે। ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને તો મનમાં એવું છે કે 2022મો હપ્તો છે એ જમા આજે થઈ ગયો છે। કેમ કે સોશિયલ મીડિયામાં ઘણી બધી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે 2022મો હપ્તો આજે જમા થઈ ગયો, જોઈ લો। તો મિત્રો, હજુ સુધી પીએમ કિસાન યોજનાનો જે 2022મો હપ્તો છે એ જમા નથી થયો। અત્યારે તમે ટાઈમ જોઈ શકો છો કે 12:08 સમય થયો છે બપોરનો। તો હજુ સુધી પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો મિત્રો જમા થયો નથી અને જમા જે છે એ હજુ હવે થવાનો છે। તો ક્યારે જમા થવાનો છે, એક્ઝેક્ટ એનો ટાઈમ શું છે અને તમારે જો વડાપ્રધાન મોદી સાહેબ છે એ 2022મો હપ્તો રિલીઝ કરે અને એનું લાઈવ પ્રસારણ તમારે તમારા મોબાઈલમાં જોવું હોય તો તમે કેવી રીતે જોઈ શકો તેના વિશે હું તમને આજના આ વિડીયોની અંદર માહિતી જે છે એ આપવાનો છું। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો। તો મિત્રો, હપ્તો 2000નો જે છે એ આજે એક્ઝેક્ટ કેટલા વાગે ખેડૂતના ખાતામાં જમા થવાનો છે એ જોવા માટે તમારે સૌપ્રથમ તો પીએમ ઇવેન્ટ જે વેબસાઇટ છે એને ઓપન કરવાની છે। આવી રીતના અહીંયા તમે જોઈ શકો છો, તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે પીએમ ઇવેન્ટ, તો આવી રીતના તમને વેબસાઇટ જોવા મળશે। તો હવે અહીંયા આ વેબસાઇટનું જે પેજ છે એને આમ થોડું તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે। આવી રીતના ઉપર તમે સ્ક્રોલ કરશો એટલે સૌપ્રથમ તો તમને અહીંયા 3 પ્રકારની માહિતી જોવા મળશે। પ્રથમ જે માહિતી હશે એ આ જે વડાપ્રધાન મોદી સાહેબ 2022મો હપ્તો રિલીઝ કરવાના છે એનો જે કાર્યક્રમ રિલીઝ થવાનો છે એ કાર્યક્રમનું લાઈવ નિહાળવા માટે ખેડૂતોને રજિસ્ટ્રેશન કરવાનું છે એનું નોટિફિકેશન જોવા મળી રહ્યું છે। કેમ કે અહીંયા 54,430 જે ખેડૂત મિત્રો છે એમણે આ કાર્યક્રમને જોવા માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે। ત્યારબાદ અહીંયા અપકમિંગ એક ઇવેન્ટ જોવા મળશે, એટલે જે હવે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમ, અને ટોટલ અહીંયા પેસ્ટ ઇવેન્ટ તો 7 કાર્યક્રમો આ વેબસાઇટ પર જે છે એ થઈ ગયેલા છે એવું જોવા મળી રહ્યું છે। હવે અહીંયા પેજને થોડું આમ તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે। આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને માહિતી જોવા મળશે કે હપ્તો એક્ઝેક્ટ કેટલા વાગે ખેડૂતના ખાતામાં રિલીઝ થવાનો છે, એનો જે દિવસો છે એ દિવસો, કલાક, મિનિટ અને ટાઈમ એ લાઈવ તમને અહીંયા જોવા મળશે। તો અહીંયા લખેલું છે ઇવેન્ટ સ્ટાર્ટિંગ ટાઈમ રિમાઇન્ડિંગ। તો આ જે કાર્યક્રમ છે એ ચાલુ થવાનો જે ટાઈમ છે એ અહીંયા જણાવવામાં આવ્યો છે। તો તમે જોઈ શકો છો કે દિવસમાં 0 લખેલું જોવા મળે છે અને હોર્સ એટલે કે કલાકમાં 4 કલાક જોવા મળી રહ્યા છે, મિનિટમાં 48 મિનિટ અને સેકન્ડોમાં અહીંયા 10, 9, 8 એવી રીતના જોવા મળી રહ્યું છે। તો એક્ઝેક્ટ હવે જે છે એ 4 કલાક પછી પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા થવાનો છે। તો મિત્રો, બની શકે કે આ વિડીયો જ્યારે તમને મળે ત્યારે તમને 2000નો હપ્તો જે છે એ મળી ચૂક્યો હોય। કેમ કે અત્યારે જે હું વિડીયો બનાવી રહ્યો છું એનો ટાઈમ છે 12:12 પરંતુ તમને વિડીયો કદાચ મોડો મળે અને એ સમયે તમને હપ્તો મળી ગયો હોય। તો હવે અહીંયા તમે એનો જે ટાઈમ છે જોઈ શકો છો કે 4 કલાક પછી એટલે કે 5 વાગ્યાનો સમય છે, સાંજના 5 વાગે વડાપ્રધાન મોદી સાહેબ 2022મો હપ્તો આસામના ગુવાહાટીથી રિલીઝ કરવાના છે। પછી અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરી આવી રીતના, તો અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે રજિસ્ટર નાવ। હવે આ કાર્યક્રમને તમારે તમારા મોબાઈલમાં જ્યારે પણ વડાપ્રધાન મોદી સાહેબ 5 વાગે એ કાર્યક્રમ શરૂ કરે અને ખેડૂતોના ખાતામાં 2000 હપ્તો ટ્રાન્સફર કરે એનું
લાઈવ પ્રસારણ તમારે નિહાળવું હોય તો અહીંયા જે રજિસ્ટર નાવ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર ઓકે આપી અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો હવે મિત્રો રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું એ પણ હું પ્રોસેસ તમને બતાવી દઉં. તો સૌપ્રથમ અહીંયા રજિસ્ટર નાવ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના પેજ છે એ જોવા તમને મળશે. હવે અહીંયા જે તમારું નામ લખવાનું છે, પ્લીઝ એન્ટર નેમ, તો અહીંયા તમારું નામ લખવાનું છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તો આપણે નામ અને મોબાઈલ નંબર બંને એન્ટર કરી અને પછી નીચે આ સબમિટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર ઓકે આપવાનું છે. તો આપણે નામ અને મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ. તો આવી રીતના મિત્રો નામ અને મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા સબમિટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. તો આપણે એના પર ઓકે આપીએ. એના પર મિત્રો ઓકે આપશો એટલે તમારો જે મોબાઈલ નંબર છે એના પર ઓટીપી જશે. તમે જોઈ શકો છો ઓટીપી આપણને મળી ગયો છે અને અહીંયા ઓટીપી હઝ બીન સેન્ડ ટુ યોર મોબાઈલ નંબર. તો મોબાઈલ નંબર પર આપણને ઓટીપી મળ્યો છે. એ ઓટીપીને અહીંયા જે લખેલું છે પ્લીઝ એન્ટર ઓટીપી ત્યાં તમારે એન્ટર કરવાનો છે. તો આપણે ઓટીપીને એન્ટર અહીંયા કરી દઈએ. તો ઓટીપી આપણે કોપી થયેલો છે તો અહીંયાથી આપણે એને પેસ્ટ કરી દઈએ. આવી રીતના મિત્રો ઓટીપી એન્ટર કર્યા પછી અહીંયા સબમિટ નામનું જે ઓપ્શન જોવા મળી રહ્યું છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે. તો આપણે એના પર ઓકે આપીએ. એના પર મિત્રો ઓકે આપ્યા પછી આવી રીતના ફરીથી તમને પેજ જોવા મળશે. હવે અહીંયા પેજને આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના તમારે ઉપર સ્ક્રોલ કરતું જવાનું છે. હવે અહીંયા કાંઈ પણ તમારે એન્ટર કરવાનું નથી. ફક્ત અહીંયા સબસ્ક્રાઈબ જે લખેલ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે. તો આપણે સબસ્ક્રાઈબ નામના જે ઓપ્શન જોવા મળી રહ્યું છે એના પર ઓકે આપીએ. એના પર ઓકે આપશો એટલે આવી રીતના એક પોપઅપ શો થશે. અહીંયા તમારે ઓકે જે લખેલું છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના તમને જે છે એ મેસેજ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલ થઈ ગયું છે અને આપણને મેસેજ પણ અહીંયા મળી ગયો છે. તમે જોઈ શકો છો લખેલું છે થેન્ક યુ ફોર રજિસ્ટ્રેશન ફોર 22th ઇન્સ્ટોલમેન્ટ ઓફ PM કિસાન લિંક ટુ જોઈન એડ્રેસ ઓફ હોનબલે પ્રાઇમ મિનિસ્ટર. જે PM ઇન્ડિયા વેબકાસ્ટ છે એના પર આનું જે પ્રસારણ છે એ કરવામાં આવશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે 30 મિનિટ બિફોર, 30 મિનિટ પહેલાં તમને જે છે એ કાર્યક્રમમાં જોડાવા માટેનું નોટિફિકેશન જે છે એ મળી જશે. તો હવે અહીંયા આમ આપણે થોડું પેજને ઉપર સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક મેસેજ જોવા મળશે, લખેલું જોવા મળશે કે યુ હેવ સક્સેસફુલ સબસ્ક્રાઇબ ફોર ધીસ ઇવેન્ટ, ક્લિક હેર ટુ વ્યૂ ઇવેન્ટ. તો અહીંયા તમે ક્લિક હેર ટુ વ્યૂ ઇવેન્ટ જે લખેલું છે એના પર ઓકે આપશો એટલે એ કાર્યક્રમ તમે જોઈ શકશો અને તમારું જે રજિસ્ટ્રેશન છે એ સબસ્ક્રાઈબ જે સક્સેસફુલ થઈ ગયું છે, સબસ્ક્રાઈબ છે એ સક્સેસફુલ થઈ ગયું છે એવું અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. અને જ્યારે પણ વડાપ્રધાન મોદી સાહેબ 2022માં હપ્તો તમારા એકાઉન્ટમાં જમા કરશે 5 વાગે ત્યારે તમને નોટિફિકેશન મળશે અને એ કાર્યક્રમમાં તમે લાઈવ જોડાઈ શકશો. તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ PM કિસાન રિલેટેડ વિડીયો મારી YouTube ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો મળીશું આપણે કોઈ ફરી નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.